मेहता का उल्टा चश्मा। અરે બાબા, પૈસા બહુ ખર્ચાઈ ગયા અને આ લોકો સમય પણ બહુ બગાડી રહ્યા છે. શું કરું? અરે કેટલું નુકસાન! એ ભાઈ, રંગ સંભાળીને વાપરે ભાઈ. શું કરો છો અંકલ? અરે ટપ્પુ, પેન્ટ ચડાવીએ છીએ. અમારા જમાનામાં આમ જ ચડાવતા હતા. અચ્છા, અમારે ત્યાં તો આમ પેન્ટ ચડાવે. અરે પેન્ટ નહીં, પેન્ટ. અરે આમ તો 2 વર્ષ નીકળી જશે પેન્ટ કરવામાં. ટપુ કઈ પણ કરી શકે છે. વેટ એન્ડ વોચ. અરે શું કરો છો બધા? હા દાદાજી. એ ટપુડા, તું શું કરે છે ત્યાં? સોસાયટી જો કેવી મસ્ત રંગાઈ ગઈ છે. યાર આ શું થઈ ગયું? એ ભાઈ, ઘરે કોઈ નથી, કાલે આવજો. અરે બાપ રે, મારો ચહેરો પણ સાથે રંગાઈ ગયો. શું કરું? આજકાલ આ સાબુ પણ નકામા આવે છે. વાહ, આજે તો અંદરથી પણ નવાઈ ગયું. આ રોટલી તો ફૂલી જ નહીં. મારી બા કે છે કે રોટલી તો ફૂલેલી જ હોવી જોઈએ. 1 મિનિટ, હમણાં ફૂલાવીને આવું. અરે વાહ, દયા તે તો કમાલ કરી નાખી. એ જેઠિયા! હે માં, માતાજી! બાપુજી, આ શું થઈ ગયું? દાદાજી. એ ટપુડા, આજો કોઈ અમારા ચહેરા પર પાક્કો રંગ લગાવી દીધો. ટપ્પુ કઈ પણ કરી શકે છે. હું હમણાં બધું ઠીક કરું છું. હું હમણાં આવી. અરે દયા, મારી નાખ્યો. એ શું કરે છે બહુ? અરે તમે લોકો રંગના ડબ્બાને કેમ ઘસો છો? નોનસેન્સ! આ ડબ્બો નહીં, મારા બાપુજી છે. એક કામ કરો ને, આમને ભૂતની ફિલ્મ બતાવો. ડરના કારણે પરસેવો થશે ને તો કલર પણ નીકળી જશે. નહીં, હું ભૂતની ફિલ્મ નહીં જોઉં. હું એક ડોક્ટર કબીરસિંહ ને ઓળખું છું, જે બાપુજીનો ચહેરો ઠીક કરી શકે છે. ચાલો તો પછી બાપુજીને ત્યાં લઈ જઈએ.
ઓ તારી મારી ગાડી ક્યાં ગઈ ભાઈ? જલ્દી જલ્દીમાં હું એક વાત કહેવાનું જ ભૂલી ગયો. હવે શું? મને ગાડી ચલાવતા નથી આવડતું. ગાડી ચલાવતા નથી આવડતી તો હવે જલ્દી ચાલ ભાઈ. કેટલું જલ્દી? આટલું બરાબર છે બાપુજી? નોનસેન્સ. ગાડીમાં બેસ. અરે પોપટ બ્રેક માર બ્રેક. ઢો 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 ખમણ ઢોકળા. એ ડોક્ટર તું આ શું ખાય છે? આ લોલીપોપ છે. ડોક્ટર સાહેબ, આ પેન્ટ થી રંગીન થઈ ગયા. આપનો ચહેરો ઠીક કરી દો ને. પ્લાસ્ટિક સર્જરીમાં તમારી પાસે 4 ઓપ્શન છે: બાલદી, ટમ્બલર, ટેબલ અથવા ખુરશી. તો પછી મને લાગે છે કે બાલટી ઠીક રહેશે. અરે આ શું? મને કેમ કઈ દેખાતું નથી? અરે વાહ, બાપુજીના ચહેરાનો રંગ નીકળી ગયો અને નવો ચહેરો મળી ગયો. એ હાલો! આજના સમાચાર ધ્યાનથી જુઓ. આ છે બકેટ સિન્હા, જે 10-12 મોબાઈલ ચોરીમાં સામેલ છે. અરે બાપ રે! એ પહેલા કે પોલીસ આવે, આપણે બાપુજીને લઈને નીકળીએ. દુનિયા હલાવી નાખીશ. બકેટ સિંહ અહીંયા છે. આના પર તો 10 લાખનું ઇનામ છે. જરા ત્યાં જુઓ. અરે રે, ડોક્ટરે આનો ચહેરો લગાડી દીધો. મને લાગે છે કંઈક તો ગડબડ છે. હા, પીછો કરું સાહેબ. પોપટલાલ સંભાળીને ભાઈ, સંભાળીને ચલાવ. શું કરું કઈ સમજાઈ નથી રહ્યું. ભાઈ, આજે તો છેલ્લો દિવસ છે આપણો. અરે આ પોપટ! કોઈ હેલ્પ કરો. બાપુજી પાછળ લસણ પટ્ટી ખાય છે. ભાઈ હટી જાઓ, ભાઈ હટી જાઓ. આજે કોક તો મરશે પોપટલાલ. અરે ભીડે શું કરે છે ભાઈ?
એ શું કરે છે? કન્ફર્મ કંઈક તો ગડબડ છે. કોઈ તો બચાવો. એ ભાઈ જરા મને કહેજો તો મારી ફેમિલી ક્યાં ગઈ? મારી પાછળ છે ને પોલીસ પડી છે. અલે અમે પોલીસ છીએ બકેટિયા. હું બકેટીયો નથી. અરે આ તો ભાગી ગયો. છોડતો નહીં એને. કંઈક તો ગડબડ છે. અરે બાપુજી બાપુજી ઉપર ઉપર અરે ત્યાં જુઓ, પેલો રહ્યો. અરે આ ઉપર કેમ નથી જવાતું? લાગે છે હું નીચે જવાની મશીન પર ચડી ગયો છું. હે માં માતાજી એ હાલ ટપુ. અરે મારું નાક. મેં કહ્યું તું ને, કાંઈક તો ગડબડ છે. ભાગો ભાગો ચાલો પોપટલાલ. પકડો એમને. ડોક્ટર સાહેબ, સાંભળો ને, અમારે આમનો ચહેરો બદલવો છે અર્જન્ટલી. અરે આ શું છે? મને તો ખાલી એટલી જ ખબર છે કે સમોસામાં 3 ખૂણા હોય. આની પહેલા હું રસોઈયો હતો ને. જો આખા શહેરમાં કોઈ ડોક્ટર તો છે નહીં, તો હવે મદારી ગળામાં સાપ લટકાવીને કહે કે હું ડોક્ટર છું, તો પણ અમે એની પાસે સર્જરી કરાવી લઈશું. જુઓ, હું પ્લાસ્ટિક સર્જરી કરી આપીશ. તમારે 4 માંથી એક નક્કી કરવાનું. બાલદી, મગ, ખુરશી અથવા ટેબલ ને? ના રે, પ્લેટ અથવા બોટલ. બોટલ લગાડો, નાની છે, સસ્તી પડશે. ઠીક છે, ઠીક છે. અરે ડોક્ટર સાહેબ, શું કરો છો તમે? હાશ, બચી ગયો. હાલો, તમારા નવા બાપુજી. કેવો લાગુ છું? એ હાલો તો સાંભળો, આજના સૌથી મોટા સમાચાર છે. બોટલે શેટ્ટી, દુનિયાનો સૌથી ખતરનાક ગુંડો, જેને પોલીસે ઘેરી લીધો છે. હે માં માતાજી બોટલ છટ્ટી, હવે તું નહીં બચી શકે. બાપુજી, પહેલા તો તમે ગામના ગુંડા હતા, હવે તો આખી દુનિયાના ગુંડા બની ગયા. અમે તમને 5 તરફથી ઘેરી લીધા છે. પણ દિશા તો 4 હોય છે. અરે ઉપરથી પણ ઘેરી લીધા છે ને. અરે બાર તો પોલીસ આટા મારે, આપણે બાપુજીને બહાર કઈ રીતે લઈ જઈશું? હે? અરે જલ્દી જલ્દી હાલો, એમ્બ્યુલન્સ રેડી છે. હા આઈડિયા. ઓએ, મારી ગાડી કોણે ચોરી? જોયું? હજી એક ક્રાઇમ છે તો આ ક્રિમિનલ. આમને ક્યાંક જોયા છે.
અરે આ જે લોકો છે જેમણે તમારી ગાડી ચોરી હતી. ઓએ છોડીશ નહીં તમને. ઓય ઉભા રહો. અરે સોટી, બાપુજીને કોઈ ક્રિમિનલ નો ચહેરો લાગી ગયો છે. પોલીસ આવે પાછળ. ઓય જેઠાપરા, હું મદદ કરીશ દોસ્ત. ઓ સાઈડ આપો, સાઈડ. પેશન્ટ બહુ સિરિયસ છે. સાઈડ આપો. પકડી રાખજો. સંભાળજો બધા. હા, અરે આ તો બોસ છે. તમે અહીંયા સેફ છો, ચાલો અંદર જઈએ. અરે બે બોસ. એ બાપુજી ભાગો. પકડાઈ ગયો બોટલ શેટ્ટી અને મળી ગયો એનો અડ્ડો પણ. હા. આવો બાપુજી, આવો આવો. એ બાપુજી. એ જેઠિયા શું કરે છે? એ બાપુજી ફટાફટ આપનો ચહેરો કાઢીને તમારો સાચો ચહેરો લગાડવો પડશે, નહીં તો પોલીસ તમને પકડી લેશે. શું કરો છો તમે જેઠિયા? ભીડે! સોટી ખેંચ. અરે વાહ, બાપુજી તો એકદમ ઓરિજિનલ થઈ ગયા. હે એ હાલો. અરે અમે કઈ ચોરી નથી કરી. હે અરે હું તો તમને લોકોને થેન્ક યુ કહેવા આવ્યો છું. તમે લોકોએ ભયંકર ગુંડાઓને પકડવામાં પોલીસની મદદ કરી એ માટે. તો લાવ, મને આપી દે. એ હાલો.